તો હાલો મિત્રો, ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. તો આજે આપણે કપાસ પલળી ગયેલો છે તો આ ભાઈ વ્યક્તિનો છે, તો આપણે એમને પૂછીએ કે કપાસ વેપારી આવ્યા તો તમને શું ભાવ કીધા ને શું ભાવ તમને પોહાશે, જરાક આ માઇકમાં બોલો. હા, એ તો સાચી વાત છે, પણ આ મને આવો ભાવ કીધો છે નથી. તો બરાબર, તમને ભાવ કેવો કીધો છે? આમ અંદાજે કેટલો ભાવ? અંદાજે 1300 રૂપિયા જેવું 1300 રૂપિયા જેવું કીધું, પણ અંદાજે તમારે આનો કેટલો ભાવ તમારે આવે તો કેટલો તમારે પોહાય? અંદાજે આનો 1500 થી વધારે તો નહીં, 1500 થી આવે તો પોહાય. બરાબર બરાબર. તો આ બાજુ ભાઈ આપણે આ ભાઈને પૂછી લઈએ. તો આપણે વરસાદ સખત આપણે 3-4 દી થી બગાડ કરે છે, તો કપાસ ની અંદર કેવું નુકસાન તમારે કેવું રહે? આમ નુકસાન તો હારામાં હારું નુકસાન છે. તો એમ નહીં, તમારે આમ કદીક અંદાજે કેટલું નુકસાન આમ થઈ શકે? તો આ કપાસ અત્યારે વેપારી 1350 રૂપિયા માગે, તમારે પોહાય કે ન પોહાય? ન પોહાય. તો અંદાજે આમ તમને કેટલો ભાવ અંદાજે કેટલો તમને આવે તો તમારે આમ પોસાય? એમ 1500 ના ઘરે હોય 1500 ના આડા. તો મિત્રો તમે સાંભળી શકો છો કે આ મિત્રો એમ કે છે કે ભાવ કપાસ નો 1500 ની આડે હોય તો પોસાય. તો અત્યારે 1500 રૂપિયા લીલા કપાસના કોઈ વેપારી આપે છે, કોઈ નથી આપતા. તો આપણે આ ન્યૂઝમાં કાલે બીજા સમાચાર બનાવશું.